સની દેઓલ જે ગદરમાં જેને આપણા ભાગલા વખતેનો જે સમય બતાવવામાં આવ્યો હતો તેવી જ એક આમ તો જૂની અટવાયેલી ફિલ્મ કે જે હવે રિલીઝ થવા જઈ રહી છે, બટવારા. તો ફિલ્મ જે છે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું એ ફિલ્મમાં બતાવવામાં આવે છે. તો કે આના ઉપરથી ઘણી બધી ફિલ્મો બનેલી છે, પણ ફિલ્મમાં મજાની વસ્તુ જે છે એ જે સની દેઓલ અને પ્રીતિ ઝિંટા કે જે પોતાના પીક ટાઈમમાં હતા એ ટાઈમની આ પિક્ચર અને એમની એક્ટિંગ અને સની દેઓલનો જે ગદર લુક છે આ પિક્ચરમાં આપણે જોવા મળી રહ્યો છે. અને બટવારા સમયે કેવી કેવી પરિસ્થિતિ હતી એનું ખૂબ જ ઝીણવટતાથી આ ફિલ્મમાં આપણે બતાવવામાં આવી રહ્યું છે. અને જે ડાયલોગ્સ છે, જે રીતની મોમેન્ટ્સ બતાવવામાં આવી રહી છે, જે રીતના સીન્સ બતાવવામાં આવે છે, એકચ્યુઅલમાં એ સમયે શું થઈ રહ્યું હતું, લોકોની મેન્ટાલિટી કેવી હતી અને શું વાતાવરણ હતું, એ આપણે વાતાવરણમાં આ ફિલ્મ લઈ જશે એવું ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે. અલી ફૈઝલ એ ઉપરાંત ઘણા બધા કલાકારોનો રોલ પિક્ચરમાં આપવામાં આવેલો છે. એક પોલિટિક્સ તે ટાઈમે કઈ રીતનું હતું, કઈ રીતના જે આખું સંઘર્ષ જે થયો હતો બધું જ તમને ફિલ્મમાં જોવા મળશે. અને ફિલ્મ જે છે રિલીઝ થઈ રહી છે આઝાદીના એક દિવસ પહેલા, એટલે કે 14 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થશે. સની દેઓલનો જે ગદરવાળો લુક છે ફરીથી પાછો આવી રહ્યો છે. એની સાથે પ્રીતિ ઝિંટા પણ બહુ ટાઈમ પછી ફિલ્મમાં એનું રિટર્ન થઈ રહ્યું છે. તો ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે કે ભાઈ જેમને આવી ઓફબીટ મૂવી પસંદ હોય તેમના માટે ફિલ્મ સારી છે. ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે. જો તમે પણ ટ્રેલર જોયું તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને ટ્રેલર કેવું લાગ્યું, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બદ્રીકીને ભારત માતા કી જય. વંદે માતરમ.